મારું નામ શર્મા મહિર છે. હું વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટનો વિદ્યાર્થી છું. આજના સમાજમાં બધા કહે છે કે સમાજ બગડ્યો, સમાજની ઘણી કરુણતા છે, કશું સરખું ચાલતું નથી. પ્રશ્નો તો ઘણા બધા કરતા હોય છે, પણ શું કદી પાયામાં જઈને આપણે જોયું કે તેનું કારણ શું હોઈ શકે છે? તેના મૂળ હેતુઓ શું હતા કે કયા કારણથી આ સમાજ બગડ્યો? નથી ખ્યાલ આવતો? ચાલો એ કારણ આપ સમક્ષ મૂકું. સમાજ બગડવાના પાછળનું એક કારણ શિક્ષણ પણ છે. આજે મનુષ્યનું બાળપણ કે જ્યાં આગળ એનું ઘડતર થતું હોય, બાળપણમાં જે સંસ્કારો એને આપવામાં આવતા હોય અને એ જ આખા જીવન એને કામ લાગતા હોય, અને તે જ બાળપણની અંદર તેને શિક્ષણ પણ આપવામાં આવતું હોય છે. અને આજનું શિક્ષણ જો આપણે જોઈએ તો શું ખરેખર તે માણસ બનાવે છે કે ફક્ત રોબોટ? એ લોકો શું સાચુકલીમાં જીવ્યા હોય છે? માણસો રોબોટ બની જાય છે, નકરું ભણ જ કરતા હોય છે. અને એવું ભણતર શા કામનું કે જે આગળ જઈને જીવનની અંદર કામ જ ના લાગવાનું હોય? આજના સમાજની અંદર જેમ પહેલા વાત થઈ કે ભ્રષ્ટાચાર વધ્યો છે. ડિગ્રી તો હોય છે, પણ એટલા ને એટલા જ લોકો ભ્રષ્ટાચારી પણ હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણની ઘણી કરુણતા દેખાય છે, શિક્ષણનું ઘણી હાનિ થઈ છે. અમારો આ કોર્સ વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટમાં હું આવ્યો ત્યારબાદથી અમને કેળવણી જેવા વિષયો, આઈકેએસ જેવા વિષયો ભણાવવામાં આવ્યા કે જેની અંદર કેળવણીની શિબિરની અંદર ખરેખર શિક્ષણ શું કહેવાય, શિક્ષિત યુવાન અને અશિક્ષિત યુવાન કોને કહેવાય, એ બંને વચ્ચેનો ફરક અમને જાણવા મળ્યો. પછી આઈકેએસ જેવા વિષયોથી સાહસ છે, એવા બધા નૈતિક મૂલ્યો અમને જીવવા મળ્યા. અને આ બધું જ્યારે ચાલતું હતું ને, કેળવણીની શિબિર અને અમને ભણાવવામાં આવતું હતું, ત્યારે જ મારી અંદર એક આગ ઉત્પન્ન થઈ અને મનમાંથી એક અવાજ આવ્યો કે મૈત્રેય, તું આવ્યો છે ને આ જ કામ માટે આવ્યો છે, તારે શિક્ષણમાં જ કંઈક બદલાવ લાવવાનો છે. અને ત્યારથી જ હું એક મારી સંસ્થાની દિશાની અંદર આગળ કામ કરી રહ્યો છું. એવી સંસ્થા કે જેની અંદર ભયમુક્ત શિક્ષણ હશે. બાળક આવે તો તે મોજથી આવે, ડરથી નહીં. કોઈ દબાણ ના હોય કે તું આ કર કે આ ભણ. એની ઈચ્છા પ્રમાણે તે ભણે, સ્વ ઈચ્છાથી ભણે, એને જે ગમે છે એવી રીતે તે ભણે. અને બીજું કે તે ચારિત્રવાન વ્યક્તિ બને. અમારી સંસ્થાનો જો આપણે ઉદ્દેશ્ય કહું તો અમારે કોઈ ડોક્ટર કે એન્જિનિયર નથી બનાવવા, અમારે સારો સુશિક્ષિત અને ચારિત્રવાન શિક્ષક બનાવો છે. કારણ કે જો આપણે સમાજને સુધારવું હોય ને, તો ક્યાંક ને ક્યાંક આપણે શિક્ષણને બદલવું જરૂરી છે. અને શિક્ષણને બદલવા માટે શિક્ષણ આપનારા લોકો એટલે શિક્ષકોને બદલવા એ ખૂબ જરૂરી છે. એટલે અમારે શિક્ષકો બનાવવા છે, ચારિત્રવાન શિક્ષકો બનાવવા છે. અને બીજો એક પ્રણ પણ લીધો છે કે એ સંસ્થાથી આવનારા 35 વર્ષની અંદર એવા અઢળક શિક્ષકો દેશને પ્રદાન કરવા છે કે જેનાથી આ આખો સમાજ એ સુધરી શકે. શિક્ષણ થકી આ આપણા દેશનો, આપણી સંસ્કૃતિનો પાયો છે. આ કાર્ય સહેલું નથી. આ કાર્યની અંદર કોઈ પણ અડચણ રૂપ આવશે તો તેને સામી છાતીએ ઊભો રહેવા હું તૈયાર છું. કોઈ પણ ત્યાગ આવે તે ત્યાગવા હું તૈયાર છું. અને કદાચ ભગવાન મને પૂછે ને કે ક્યારે આવશે ભાઈ તારે, તો ત્યારે હું ખાલી એટલું જ કહું કે જ્યારે આ મારું શિક્ષણ બદલવાનું કાર્ય પૂરું થાય ને ત્યારે જ મારી ટિકિટ પાડજો, એના પહેલા ન કરતા. અને જો બોલાવો આવે ને તો પણ હું ના પાડવાની તાકાત રાખું છું. એટલો સંકલ્પ લઈને આવ્યો છું કે આ કાર્ય તો હું પૂરું કરીને જ જઈશ. અને મને અંદરથી એક વિશ્વાસ છે કે જો કોઈ સત્કાર્ય આપણે કરવા જતા હોઈએ, કાં તો આવું કોઈ સારું કાર્ય આપણે કરવા જતા હોઈએ ને, ત્યારે પ્રકૃતિ છે, સમાજ છે, આ બેઠેલા લોકો છે, એ ચોક્કસથી આપણને મદદ કરતા જ હોય છે. અને પ્રકૃતિ પણ એ પ્રમાણનું આપણને વ્યવસ્થાઓ ઊભી કરી આપતી હોય છે. એટલે મને કોઈ જ જાતનો ડર નથી કે મારી જોડે શું થશે શું નહીં. જે પણ સંઘર્ષ આવે એ હું કરવા તૈયાર છું. અને આ સાહસ પણ અમને અમારા કોર્સમાંથી જ મળ્યો છે. અહીંયા આ બોલવાનું મંચ પણ મને મારા કોર્સમાંથી જ મળ્યું છે. વિવેક બુદ્ધિ આ જે કાર્ય છે એની અંદર મારે શું કરવું, શું ન કરવું, શું સાચું છે, શું ખોટું છે, અને કઈ દિશામાં મારે આગળ વધવું, એ પણ આ કોર્સ થકી જ મને મળ્યું છે.
અને બસ હું આ પ્રણ લઈને આપ સમક્ષ આવ્યો છું અને આપ સૌને અને ભગવાનને એવી પ્રાર્થના છે કે આ પ્રણમાં ચોક્કસ થી અને મારો પૂર્ણ થાય. આભાર.